ખાવું તો પછી લાડવા ગોળની પાયામાં લેવા માંડ્યા. થોડા 2 વાર કરશું. કેમ? જય શ્રી કૃષ્ણ. ચાલો લાડવા બનાવવા માંડ્યા છે મારા. જય શ્રી કૃષ્ણ. આનંદ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપું છું. તો સવારના આજ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે હજી તો નાસ્તો કર્યો છે. તો કામ તો ઓલમોસ્ટ બધી બાકી જ છે. કેમ થઈ જાય ને? આપણે તો નાઈ ધંધો તો રેડી થઈ ગયા છીએ. હવે કપડાં વાસણ એક ઘણી જણી અમે એક કામ પકડી લેવું એટલે કલાકમાં નવરા થઈ ગયું. અને અત્યારે છે ને સવારમાં શું નોમભાઈ વયા ગયા, થરબડાટી વાળા છે ને ભણવા વયા ગયા. શું? ચાલો મારી મહેંદી બીજા કે છે બતાવ્યો. જય શ્રી કૃષ્ણ. કેવી છે? આ તને કરી દે દીદી ફ્રી થાય ને ત્યારે. હો મસ્ત આવી ગઈ. કેમ કરી દે? પણ એ અત્યારે કચરા પોતા પણ દીકો કરે છે. ક્યાં પડી? હમણાં ગોદ દો માસી પૂછી. તો ચાલો એ બેન હાઈરો એ ઉઠી ગયા છે તો એને હમણાં રમવા માંડશે. જય શ્રી કૃષ્ણ. ઉઠી ગઈ છું. ઠંડ બહુ હોય છે. પછી ટીવી ટીવી જોવા માંડી સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોવા માંડ્યા છે. ને અમારે ચાલે છે મકર સંક્રાંતિની તૈયારી. એમાં બનાવવાના છે અમારે લાડુ. તે પછી ત્રીજા દિવસે એ દયાળ છે એટલે અમે અત્યારે બનાવી નાખીએ. અને લઈ લીધો છે હવે મમરાનો કોથળો. જો અમે મકડીઓ પણ મૂકી દીધું છે. એ બધું ગોતે છે ને કમ્પ્લીટ કરે છે. ગોળ મમરા તો સરસ મજાના કડકડિયા છૂટક લઈ લીધા છે. કેટલા મસ્ત મજાના હે. તો ચાલો એ રેડી કરી લઈએ. મકર સંક્રાંતિ તૈયારી કરીશું, કરશું કામકાજ. લાડુ પેલા ગોળના મમરાના બનાવી લઈએ. ખાવું તો પછી લાડવા ગોળની પાયામાં લેવા માંડ્યા. થોડા 2 વાર કરશું. કેમ? જય શ્રી કૃષ્ણ. ચાલો લાડવા બનાવવા માંડ્યા છે મારા. આને મને અગાઉ બીવડે દીધી કે વર્ષે નહીં. તો ચાલો અમે મમરા લાડુ તૈયાર થઈ ગયા. મમરા લાડુ તૈયાર નથી એટલે પાય તૈયાર થઈ ગયા. હવે જો લાડુ બનાવી લઈએ ફટાફટ. દેવા છે મોટા મોટા કરો ના માપ ના કરે. 2 છોકરા નહીં દેવાના બધા લાડુ બને છે. એકવાર આ કલે બીજી વાર કરશું. થોડા ખરીએ એટલે સરસ મજાના વળી જાય. તો ચાલો જો સ્ટોપ કરતા જઈએ. રેડી ને? હવે પાછા બીજી વાર લાડુ થાય છે. હવે એમાં થોડુંક ઘી થોડુંક તેલ નાખી એટલે ચોટે નહીં. ચમકવાળા સરસ મજાના થાય. દેશી ભાષામાં સમક જ કહેવાય. અમારે હવે જાય છે ગોળ. તો જાઓ ઉડે ને અમને અહીંયા એ વિચાર જ ગોળ કે પડું કે ન પડું. મમરા કિલો એક હતા. હા તો કિલો એક ગોળમાં બધા મમરા 2 ગણ જોતો હોય છે. એમાં જઈશ ને તો મેં કિલો એક પરફેક્ટ 1 કિલો એક મમરા હે ને હા કિલો તો 2 કિલા ગોળ જોતો હોય છે. મેં કિલો ચાલો હવે અમે આ બનાવવા માંડીએ. મારું કામ તો દીધો ચોકડી બતાવું તમારે. અમારે ત્યાં તો જે મારે પડ્યું છે બધું કામ બતાવી. મારો રેડી થઈ ગયો છે. અમારા લાડવા થઈ ગયા છે હવે રેડી. હવે કામકાજે વર્ગી જાય બધું. ચાલો અમારા કપડા હવે ધોઈ ગયા છે સરસ મજાના. બધે લાઈન કરી દીધી સાંઈ જોઈ લો તમે. કપડા લાઈન થઈ ગઈ છે. ઠંડી વાય છે. બીજા બેન શું કરે? આપણે પેલા જોઈ આવીએ તો લગભગ એકલી આજ તો ઓમભાઈ ભણવા આવ્યા ગયા છે એટલે એકલી બેન છે. શું કહે છે બેટા? હે વાવ પતંગ ચગાવી છે. શું આપણે કાલે ચગાવ છું દીકુ? હો હા આજે અહીં નો ચગે. આમે દીકુ અહીં છે બધા નોડે. મકાના બધા નોડે. કાનું બધા હા ઉપરના માળે જાય ત્યારે ચગે પતંગ. ચાલો દીજાને પતંગ ચગાવીશ. બોલો ચાલો આપણે હવે માથું બનાવી ઓળી લઈ બધું પછી બેસી જઈએ પગ લસણી કરવા. પકડી રાખો. અરે અલા એલા 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 એલા
લે લે હું પકડવા મારે સોક્સ પહેરવા ચાલો ઠંડી લાગે છે ચાલો હે ઓલો ખીચા હે ઓમ ભાઈ મૂકી દે ભણીને આવશે ત્યારે કે આ દેખો ના સોક્સ ભીના થયા છે હો ક્યાં છે આ પગલા થાય છે ભીનું હશે ક્યાંક ચાલો હવે આપણે મળશું હવે જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધે મજામાં આજ તો મેં ખૂબ શેરડી ખાઈ લીધી હો. ખૂબ જો હવે અહીંયા શરૂ થાય છે ડોલ ભરાવાની તો ચાલો જોશું જો મેં તમને કીધું તો નથી જો આ ભાઈ તો જો આ ડોલ આખી ભરે છે તમને કોઈને ખબર હોય ને આખી ડોલ ભરવાની અડધી તો બોલ લીધી તો અડધી આને દેતી નથી લે શેરડી ખા મજા આવે ઠંડી ઠંડીમાં શેરડી તારે ખાઈ લેજે આ જો હું ખાવો જો આવી મસ્તની આમડા કેવી એવી લાગે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારે રસોઈની તૈયારી કરવા માંડ્યા છે માલ લઈ બેસી ગયા છે પગ દૂસરી શેરડી કઈ ઉપર વહી એવા સવા શેરડી ખાવી એમાં જો સીટી તમને સંભળાય જ છે અહીંયા બને છે અમારે રસોઈ દાળ ભાત શાક રોટલી અહીંથી ચાલુ થઈ જાય દૂધ દાળ પલાળવા મૂકી દીધી છે એ બધી અહીંયા અમારે દહીં છે એ અમે છાશ કરશું મરચાં ને લીંબુ ને એમાં ભાત ચડે છે ને એમાં બટેટાનું શાક થાય છે અને એ રેડી થઈ ગઈ છે બધું તૈયાર કરવા માંડ્યા સલાડ પણ અમે બનાવી લીધું છે આ ભાણકી બધી રસોઈ તૈયાર કરી બધી બનાવવા માંડી છે ચાલો બેનમાં જ બેસી ગયા છે પગલું ગળા બિહારી દીધા અત્યારે